નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વડોદરાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, ગાઢ ધુમ્મસથી જનજીવન અસરગ્રસ્ત, ખેડૂતો ચિંતામાં મુકાયા। ગલગોટાની ખેતી બનશે ખેડૂતો માટે સોનું, માત્ર 2-3 મહિનામાં લાખોની કમાણી થતા ખેડૂતોમાં આવી ખુશીની લહેર। મુંબઈની ઐતિહાસિક પાર્લેજી બિસ્કિટ ફેક્ટરી તોડી પાડવામાં આવશે। ફેક્ટરીની જગ્યા પર એક વિશાળ બિઝનેસ કોમ્પ્લેક્સ સંકુલ બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, નવસારીથી આતંકી સંગઠનો સાથે જોડાયેલો કટ્ટરપંથી ઝડપાયો। લોહિયાળ કાવતરું રચાય તે પહેલા જ ખેલ ખતમ। ભારત EU વચ્ચે થઈ ગઈ મધર ઓફ ઓલ ડીલ્સ, પીએમ મોદીએ આ ડીલને ગણાવી ઐતિહાસિક ડીલ। યુજીસીના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ, ભાજપમાં જ નેતાઓએ બાયો ચડાવી। ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ દરવાજા બંધ કર્યા। માહિતી મળતા જ ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતિત થયા। 8-1ને છેતરી માર્યો તોય ભડવા દીકરાએ માફી ન માંગી, સુરતમાં કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીનો હોકાર। વડોદરાના ડભોઈમાં ખાતરનો દુષ્કાળ, રવિ પાકને બચાવવા ખેડૂતોની કતારો અને કકળાટ અને સાંભળવા મળ્યો। ભાવનગરમાં બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં જયરાજ આહિર જેલમાં, હવે DYSPIનો પણ વારો, તપાસ વધુ ઊંડી ઉતરી। ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખભડાટ, ટ્રમ્પ વચ્ચે તંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી। સુરતમાં સેક્સવર્ધક ગોળીઓ ખાઈ અત્યાચાર કરતા પત્નીએ કાંટો કાઢ્યો, દફન વિધિ સમયે ભાંડો ફૂટ્યો। મને સસ્પેન્ડ કરો પણ હું માફી નહીં માંગુ, નાસિકમાં મંત્રીએ ભાષણમાં આંબેડકરનું નામ ન લીધું તો મહિલા પોલીસે જોરદાર વિરોધ કર્યો। ભડના દીકરાએ હજુ માફી નથી માંગી, હીરા સોલંકીનું સ્ટોફન નિવેદન, માયાભાઈની પ્રતિક્રિયા સામે વળતો જવાબ આપ્યો। પાકિસ્તાનમાં થતા સત્તા પલટો, નવાઝ શરીફ બન્યા પાકિસ્તાનના પ્રધાનમંત્રી। રાજકોટમાં આગનું તાંડવ, 15 ઝૂંપડા અને 10 ફૂટની લારીઓ બળીને ખાખ, 25 પરિવારની છત છીનવાઈ। આ તો રાક્ષસીઓની ટીમો છે। ભારતની જીત જોઈ પાકિસ્તાની એન્કર ફફડ્યા, વાયરલ વિડીયોમાં સામે આવ્યું રિએક્શન। ટ્રમ્પે પ્રજાસત્તાક દિવસ પર એક મોટો સંદેશ આપ્યો, કહ્યું કે અમેરિકા અને ભારત બંને ખાસ મિત્ર છે। ઠાકોર સમાજના સંમેલનમાં ડીજે બંધનો મુદ્દો ઉઠ્યો, વિક્રમ ઠાકોરની ગેનીબેન ઠાકોરને રજૂઆત, તમે કોઈ રસ્તો કાઢજો તો એમનું પણ ઘર ચાલે। સની દેઓલની બોર્ડર 2નો જાદુ ચોથા દિવસે તોડ્યો 10 બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ। IG ગૌતમ પરમારે પૂર્વ PI DV ડાંગર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા, પીડિતે કહ્યું સત્ય બહાર આવશે। ધુરંધર ફિલ્મના એક્ટર નદીમ ખાનની ધરપકડ, નોકરાણી સાથે 10 વર્ષ સુધી બાંધ્યા શારીરિક સંબંધ। પ્રજાસત્તાક દિવસે રાહુલ ગાંધીએ આગલી સીટ ન મળી ત્યાં કોંગ્રેસ ગુસ્સે થઈ, અડવાણીએ બતાવ્યું કે અમારી બેઇજ્જતી થઈ। ડ્રિંક એન્ડ ડ્રાઈવ OP રોડ પર 3 કારને અડફેટે લેનાર પીધેલા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પકડાયા। યુરોપની કાર, વાઇન, બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ થઈ, ભારતમાં ખુશીની લહેર। ચાંદીની કિંમતમાં 25,000નો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ, બજારમાં ખુલતા જ હાહાકાર। નેપાળની જેલ તોડીને ભાગેલા ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો, અન્ય દેશોમાં ગુનો આચર્યો હોવાની શંકા। 25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ, અમેરિકામાં બરફના તોફાનની તબાહી મચી। યુજીસીના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ, ભાજપમાં જ નેતાઓએ બાયો ચડાવી। ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાખવા આવ્યું અમેરિકા, રશિયાનું નામ લઈને આપી ચેતવણી। ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ દરવાજા બંધ કર્યા, હવે શું કરશે ટ્રમ્પ? બરફની મજા લેવી હિમાચલ ગયેલા પ્રવાસીઓ અટવાયા, 1250 રસ્તા બંધ કરવાયા, કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું। ટ્રમ્પના આદેશની રાહ, અમેરિકામાં યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચતા ઈરાનમાં ભારેલા અગ્નિ।
ઓધના રાજાએ લોકશાહીના અમલ માટે સિંહાસન ત્યજી દીધું. ગાંધીજીએ પણ તેમની પ્રશંસા કરતો લેખ લખ્યો હતો. સુરેન્દ્રનગર સાયલા ચોટીલા હાઈવે પર ખાનગી બસ પલટી જતા 15 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. પાકિસ્તાનમાં ટ્રેક પર બ્લાસ્ટ, જાહેર એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક જવાનોના મોત થયા, BRGનો દાવો. અમેરિકામાં પ્રાઇવેટ જેટ ક્રેશ થતા 7 લોકોના મોત. હિમવર્ષાના કારણે બની હતી આ ઘટના. ભારત અને EUની ટ્રેડ ડીલ પર ભડકી ઉઠ્યું અમેરિકા. ટ્રમ્પને મંત્રીએ પેટમાં પડેલી વાત કહી. જીવનસાથી વિનાનું જીવન અને મૃત્યુનો ડર. ચીનમાં એક શાંત મોતના કારણે દુનિયાભરમાં ચર્ચા. બદલાશે વિશ્વના સમીકરણ. સાઉદી અરેબિયાની આ એક જાહેરાતથી ચીનની ઊંઘ હરામ. ટ્રમ્પ પણ ટેન્શનમાં આવી ગયા. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.